નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે હાલના સમયમાં આપણે ભલે બજારમાં ઉતાર ચઢાવ જોઈ રહ્યા છીએ, પણ રિટેલ રોકાણકારોનું મ્યુચ્યુઅલ ફંડવાળા રોકાણ સતત વધતા આપણે પણ જોઈ રહ્યા છીએ. તો કયા કારણો છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયન હાઉસહોલ્ડના પોર્ટફોલિયોનો એક મોટો ભાગ બની રહ્યો છે, તે અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી વેલ્થ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિરાગ મુની. ચિરાગભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં, મની મેનેજરમાં. અને જેમ આપણે બજેટમાં પણ મેન્શન થતા જોઈ રહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ એક મોટો હવે બધાના પોર્ટફોલિયોનો એક મોટો ભાગ બનતો દેખાઈ રહ્યો છે. માર્કેટમાં ઉતાર ચઢાવ રહ્યા છે, FIIsના ઉતાર ચઢાવ રહ્યા છે, પણ DIIsને રિટેલ ઇન્વેસ્ટરે એક ખાસો ભરોસો ઇક્વિટી માર્કેટ પર રાખ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ઓફકોર્સ એનો જે એક હિસ્સો છે ઇક્વિટી ઇન્ડસ્ટ્રીઝનો, રાઈટ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે એક વર્ચસ્વ વધી રહ્યું છે મ્યુચ્યુઅલ ફંડનું પર્સનલ પોર્ટફોલિયો પરસે, શાના માટે એક વધારો આવતો આપણે જોઈ રહ્યા છીએ? તો સૌથી પહેલાં તમારો આભાર, તમે ઇન્વાઇટ કર્યું. સો અમે અગર તમે જુઓ આંકડા જુઓ તો 10 વર્ષ પહેલાં અગર જુઓ તો મ્યુચ્યુઅલ ફંડનું ઇન્ટરેસ્ટ ઓફકોર્સ કારણ કે અવેરનેસ એટલું હતું નહીં, તો આખા ઇન્ડિયન હાઉસહોલ્ડનું ફોર એક્ઝામ્પલ એ 129 લાખ કરોડનું આખું હાઉસહોલ્ડ સેવિંગ્સ તમે ફાઇનાન્શિયલ એસેટ જુઓ તો એમાંથી ખાલી 6 લાખ કરોડ મ્યુચ્યુઅલ ફંડના હતા. પણ આજે અગર તમે જુઓ તો ઓલમોસ્ટ 47 લાખ કરોડ આઉટ ઓફ ધ 445 લાખ કરોડ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. તો જે કોન્ટ્રીબ્યુશન જે 4%થી 11% થઈ ગયું છે, જે એક મોટો ગ્રોથ અમે જોયો છે ઇન ધ લાસ્ટ 10 યર્સ. કારણ કે ઓબ્વિયસલી આપણે જે કેપિટલ માર્કેટ્સનું ગ્રોથ જોયું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, એમાં લોકોનું ઇન્ટરેસ્ટ વધ્યું છે. અને જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે લો yielding ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં અમે જોયું છે કે જે 50% ઓફ ધ પોર્ટફોલિયો હતું એ ઓલમોસ્ટ 40% પર આવી ગયું છે. તો ધીરે ધીરે આ એક સ્ટ્રક્ચરલ શિફ્ટ થઈ રહ્યો છે, રાઇટ? ફ્રોમ ડેટ ફંડ્સથી લઈને ઇક્વિટી ફંડ્સનો આ જે મ્યુચ્યુઅલ ફંડનું જે ઓવરઓલ ઇન્ટરેસ્ટ આવ્યો છે એ બહુ મોટો ગ્રોથ થઈ ગયો છે. કયા કારણોને તમે એટ્રીબ્યુટ કરશો? વાય મ્યુચ્યુઅલ ફંડ રહ્યું છે પહેલાં પણ અત્યારના વધારે ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે? વાય? બિકોઝ અનસર્ટન માર્કેટ્સ હતા એ કે વધારે અવેરનેસ વધી રહી છે? કઈ રીતના આ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે? કયા કારણોથી આ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે? આઈ થિંક ઘણા બધા કારણ છે, પણ અગર મુખ્ય કારણ તમને કહું તો એક સૌથી પહેલાં તો હું જે રેગ્યુલેટર છે આપણું એમ્ફી મ્યુચ્યુઅલ ફંડનું, એમનું જે અવેરનેસ ક્રિએટ કર્યું છે ઇન ધ લાસ્ટ 5-7 યર્સ, ઇન્વેસ્ટર એજ્યુકેશન જે ઇનિશિયેટિવ લીધા છે, એ લોકો એટલા બધા ઇવેન્ટ્સ કર્યા છે. મેં જોયું તો આ AMCઝે જ ઓલમોસ્ટ 15,000 ઇવેન્ટમાં અગર 11 લાખ લોકોને એ લોકોએ એજ્યુકેશન આપ્યું છે. તો એક મોટો ઓવરઓલ બહુ અવેરનેસ ક્રિએટ કર્યું છે. આ સોશિયલ મીડિયાનો બી ટાઈમ છે, તો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઘણું બધું અવેરનેસ થયું છે. તો આઈ થિંક અવેરનેસ એક બહુ મોટો કારણ છે મારા હિસાબથી. બીજું અગર તમે જુઓ તો રેગ્યુલેશન વાઇઝ બી 2 પૈસા ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટર એજ્યુકેશન અને ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ માટે સ્પેસિફિકલી રેગ્યુલેટરી જે TER જે ટોટલ એક્સપેન્સ રેશિયો એમાંથી રાખવાનો છે આ ફંડ હાઉસે અલગથી. તો એનું અગર તમે ઓવરઓલ ટોટલ મારો તો અબાઉટ 800 થી 1,000 કરોડ રૂપિયાનું માર્કેટિંગ કેમ્પેન ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ, જે તે મ્યુચ્યુઅલ ફંડ સહી હે આપણે જોયા રાખે છે. તો એ બધું આઈ થિંક ઇટ્સ અ મેજર કોન્ટ્રીબ્યુટર, નંબર 1. નંબર 2, એક્સેસિબિલિટી. આજે અગર તમે જુઓ કે ઓવરઓલ જે ડિજિટલ ઇન્ડિયાનું જે ટ્રાન્સફોર્મેશન થયું છે લાસ્ટ 10 વર્ષમાં, તો એક્સેસિબિલિટી કે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે ઇન્વેસ્ટ કરવા થ્રુ બ્રોકર, ફિનટેક પ્લેટફોર્મ છે, બ્રોકર AMCs પોતે બી બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવે છે. આ બધું આધાર લિંક વેરિફિકેશન છે. તો એ બધું અગર તમે ઓવરઓલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જોયું તો ઇઝીલી એક્સેસિબલ છે. તો દેટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ કે આટલું બધું વધ્યું છે. થર્ડ, અગર તમે મને કહો કે અફોર્ડેબિલિટી મેઇન, કારણ કે પહેલાં મને યાદ છે કે મિનિમમ એપ્લિકેશન જ મ્યુચ્યુઅલ ફંડમાં 5,000થી સ્ટાર્ટ થતું. પણ આજે તમે જુઓ તો એસઆઈપી તમે 100થી માઇક્રો એસઆઈપીઝ 100 to 250 to 500 રૂપીઝ બી તમે કરી શકો છો. તો નાનો અમાઉન્ટ બી તમે એમાં રોકાણ કરી શકો છો. અને લાસ્ટ અગર તમે મને કહો તો ઓવરઓલ જે આપણું ઇન્ડિયાનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, જે એવરેજ એજ, મીડિયન એજ આપણે કહીએ ઇઝ યંગ પોપ્યુલેશન, જે 28 વર્ષનું એવરેજ એજ આવે છે. તો એમનું જે ઇન્ટરેસ્ટ હવે વધારે તમે જુઓ તો ઇટ્સ ટુવર્ડ્સ કેપિટલ માર્કેટ્સ અને ના કે લો yielding એસેટ્સમાં એ લોકો નાખે છે. તો આઈ થિંક ઓવરઓલ તમે જુઓ તો બહુ મોટું કોન્ટ્રીબ્યુશન થયું છે. અગેન થોડા નંબર્સ જોઈએ તો આપણે 80% ઓફ ધ ટ્રાન્ઝેક્શન્સ આજે બધા ડિજિટલ ફોર્મમાં થયા છે. તો એ આઈ થિંક એક મોટો ચાન્સ. બીજું તમે અગર જુઓ તો ઓવરઓલ જે અર્બનાઇઝેશન થયું છે પ્રીતિબેન,
એમાં બી બહુ મોટો ફરક પડ્યો છે કારણ કે ટોપ 30માંથી પહેલાં જે મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન આવતું હતું AUMનું ઓલમોસ્ટ 85% ઓફ ધ કોન્ટ્રીબ્યુશન એનું લાસ્ટ 5 વર્ષમાં 5 થી 7% ઘટ્યું છે અને જે બિયોન્ડ 30 આપણે કહીએ સિટીઝ એમાં એકચ્યુઅલી તમે જુઓ તો 15 થી 19%નું કોન્ટ્રીબ્યુશન AUMમાં થયું છે. તો આ આઈ થિંક આ 3-4 મુખ્ય કારણ છે મારા હિસાબથી જે આટલો મોટો આપણે ગ્રોથ જોયો છે. અવેરનેસ અને યસ જે રીતના આપણે કોન્ક્વર કરી રહ્યા છીએ અર્બનાઇઝેશન આપણું જે આ વખતનું બજેટનું એ પણ હતું કે અર્બનાઇઝેશન ઓફ ઇકોનોમી જે આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આવતા ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ બીકોઝ રિમોટેસ્ટ વિલેજીસ કે ટિયર 2 ટિયર 3માંથી આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ અહીંયા આવતા જોઈ રહ્યા છીએ અને ઇટ્સ વેરી ઇઝી ટુ ઇન્વેસ્ટ એવું થઈ ગયું છે હવે. પણ સાથે જો આપણે ઓવર ધ બોર્ડ ઓવર ધ કેટેગરીઝ જોવું હોય કે ઓવર ધ મ્યુચ્યુઅલ ફંડ ડિવિઝન જોવું હોય તો ક્યાં વધારે અત્યારના તમને રહ્યું છે કે પેનિટ્રેશન છે ક્યાં વધારે ઇન્ફ્લો આવી રહ્યો છે ઓફકોર્સ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ કન્ડિશન્સ એઝ વેલ પણ જો નજર રાખવી હોય કે કયા પોપ્યુલર એવા કેટેગરીઝ કે સેગમેન્ટ્સ રહ્યા છે. તો ઓફકોર્સ ડી ક્લાસિફિકેશન જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું થયું તો ઘણી બધી કેટેગરીઝ હવે આવી છે. તો વન ઇઝ ઇક્વિટી જે કેટેગરી છે, પછી સોલ્યુશન ઓરિએન્ટેડ કેટેગરીઝ છે, બેલેન્સ કેટેગરીઝ છે. તો ઘણી બધી કેટેગરીઝમાં મ્યુચ્યુઅલ ફંડે ઘણા બધા પ્રોડક્ટ ઓપ્શન્સ આપ્યા છે. પણ અગર તમે ગ્રોથના હિસાબથી જો ઇન ધ લાસ્ટ 5 years કે 10 years તો મેક્સિમમ પાર્ટિસિપેશન તમારી ઇક્વિટી જો એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે અને પેસિવ મેનેજમેન્ટ છે ETFs અને ઇન્ડેક્સ ફંડ જે છે એમાં મેક્સિમમ અમે જોયું છે કે બહુ મોટો ગ્રોથ આવ્યો છે. ઓલમોસ્ટ 35-40%નો ગ્રોથ એ કેટેગરીમાં વધારે આવ્યો છે. તો તમે જુઓ તો 28% પહેલાં કોન્ટ્રીબ્યુટ કરતું હતું ઇક્વિટી લાસ્ટ 5 વર્ષમાં. આજે એ જ 40% ઓલમોસ્ટ કોન્ટ્રીબ્યુશન થઈ ગયું છે. તો 40 to 45%. સો એક ઇક્વિટીમાં જે ઓવરઓલ લહેર આવી છે મારા હિસાબથી એ આઈ થિંક સૌથી વધારે ગ્રોથ દેખાય છે એ કેટેગરીમાં. અને એમાં પણ આપણે જો જોઈએ તો વચ્ચે આપણે ઘણા બધા નવા ફંડ્સ ઇન્ક્લુઝન જોયા નવી કેટેગરીઝ ઇન્ક્લુઝન જોઈ છે. મોમેન્ટમ હોય સ્મોલ કેપ હોય મિડ સ્પેસ હોય. સો અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ધ માર્કેટ ઓર નીડ ઓફ ધ ઇન્વેસ્ટર આપણે નવી કેટેગરીઝ પણ આવતા જોઈ છે. પણ જો અમુક થોડા શોર્ટ ટ્રેન્ડ હોય છે કે ઓકે આ મોમેન્ટમ ચાલ્યું તો ચાલ્યું પછી અગાઈ માર્કેટના મૂડ હિસાબે આપણે ચેન્જીસ થતા પણ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો સપોઝ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે નિવેશ કરો છો એક ડિસિપ્લિન હોવી ઘણી જરૂરી છે. યુ જસ્ટ કાન ગો શિફ્ટિંગ ફ્રોમ અહીંયાથી કર્યું ને હવે અહીંયા નાખું ને અહીંયા નાખું એવી રીતે નથી થતું નહીં તો તમારા રિટર્ન્સ પર અફેક્ટ થાય છે રાઈટ. કઈ રીતના તમે આગળ વધી શકો કારણ કે માર્કેટ કન્ડિશન્સ તો ઓલવેઝ બદલાતી જ રહેશે તો કયા એવા એવન્યુઝ તમે ધ્યાન રાખશો જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરો છો ત્યારે? તો એક તો આ મારા હિસાબે આ શોર્ટ ટર્મ નથી કારણ કે આ એકદમ સ્ટ્રક્ચરલ શિફ્ટ આપણે જોઈએ છે જે ઇન્ટરેસ્ટ ઓવરઓલ ઇન્ડિયાનો આવે છે સ્પેસિફિકલી કેપિટલ માર્કેટ્સ તરફ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ એઝ અ પ્રોડક્ટ તરફ. કારણ કે શું થાય કે ઇક્વિટી સ્ટોક્સ ને ટ્રેડિંગ ઘણાએ માર ખાયું છે અને એની પછી જોયું છે કે અગર આ પ્રોફેશનલ ફંડ મેનેજરોને આપણે પૈસા આપીએ છીએ તો એ લોકો એકદમ ડાયવર્સિફાઈડ વેમાં લેસ રિસ્ક વેમાં આપણે કન્સિસ્ટન્ટ રિટર્ન આપીએ છીએ. તો આઈ થિંક ઇન્ડિયા ઇવોલ્વ થયું છે. દે હેવ અન્ડરસ્ટુડ કે આ માર્કેટનું ઉતાર ચઢાવ આપણે પોતે કરવા કરતાં આપણે કોઈ પ્રોફેશનલ ફંડ મેનેજરને આપીએ તો એ બેટર રહેશે. તમે જેમ કીધું કે ઓફકોર્સ તમે શિફ્ટ કન્ટિન્યુઅસ ન કરી શકો તો વન સૌથી ઇમ્પોર્ટન્ટ વે ઓફ ઇન્વેસ્ટિંગ છે SIP જે આપણે ખબર છે કે એટલું બધું ડિસિપ્લિન્ડ વેમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ વિધાઉટ માર્કેટનું ઉતાર ચઢાવ તમે એવરેજિંગ મળી જાય છે અને તમે ઇન્વેસ્ટ કર્યા રાખો છો. તો આઈ થિંક જે તમે નંબર આજ બી જુઓ છો કે લાસ્ટ 31,000 crores SIP થઈ ગયું છે. આ હું અગર 10-15 વર્ષ પહેલાં જોઉં તો ઓલમોસ્ટ 150 crore પર મહિના આવતું હતું. હવે 31,000 crores થઈ ગયું છે. જે ઇન્ડિયાના ઇન્વેસ્ટર છે એ બી ઇવોલ્વ થયા છે. એમને ખબર છે કે આજે નાખીને કાલે નથી નીકળવાનું અને એટલે SIPમાં એક ડિસિપ્લિન વેમાં ઇન્વેસ્ટ થાય છે. ઇવન લમસંગમાં બી બહુ નેટ ફ્લોઝ આવે છે પણ લોંગ ટર્મ માટે આવે છે. અમે એક આંકડો જોયો પ્રીતિબેન કે પહેલાં 5 વર્ષ પહેલાં તમે જુઓ તો SIP જે 5 વર્ષથી વધારેની SIP હતી એ એકચ્યુઅલી ખાલી 29% ઓફ ધ ટોટલ SIPs જે આવતી હતી એમાંથી એનું હવે જોયું તો એનું ગ્રોથ 43% થઈ ગયું છે. એટલે મેક્સિમમ લોકો 5 વર્ષ માટેથી વધારેની SIPs કરીએ છીએ અને જે શોર્ટ ટર્મ SIPs હતી જે લેસ દેન 1 yearની SIP કરતા હતા એમાં એકચ્યુઅલી અમે ડ્રોપ જોયો છે. એટલે દેટ ક્લિયરલી શોઝ કે ઇન્ડિયન ઇન્વેસ્ટર બી આપણા જે ઇન્વેસ્ટર છે એકદમ મેચ્યોર થઈ ગયા છે કે આપણે રોકાણ કરવું છે તો લોંગ ટર્મમાં એકદમ ડિસિપ્લિન્ડ વેમાં આપણે કરવાનું છે.
ઓન એન એવરેજ તમે કેટલો ટેન્યોર જોયો છે કે કેટલું ઇન્વેસ્ટ કરે છે, 3 years, 5 years, 7 years, ઓન એન એવરેજ જો આપણે જોવું હોય અત્યારનું? તો ઓન એન એવરેજ મારા હિસાબ 3 થી 5 years ઇઝ ધ બેસ્ટ કેટેગરી અત્યારે. ઓફકોર્સ ઘણા બધા જણ તો પરપેચ્યુઅલ એસઆઈપી બી કરે છે કે Yes. જેવા આપણા સેવિંગ્સ આવે સીધું રોકાણ થઈ જાય. એઝ અ સેવિંગ્સ મેકેનિઝમ રિટર્ન બી જોવાની હમણાં જરૂર ખબર છે કે લોંગ ટર્મમાં કદાચ એફડીથી આપણને વધારે જ મળવાના છે. એટલે મોર એઝ અ સેવિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટ જે બી આપણો કેશ ફ્લો આવે છે એ નાખે છે. બટ યુ આર રાઇટ કે 3 થી 5 વર્ષ આઈ થિંક અત્યારે તો એટલીસ્ટ ત્યાં પહોંચ્યા છે. પહેલાં જે 6 મહિનાથી 1 વર્ષ હતું ત્યાંથી આપણે 3 થી 5 વર્ષ પહોંચ્યા, વિચ ઇઝ અ વેરી વેરી બિગ શિફ્ટ મારા હિસાબથી. અને ઓફકોર્સ માર્કેટ કન્ડિશન, માર્કેટ વેધર ઓલ ધ ટાઈમ ચેન્જ થતું હોય છે, કોન્સ્ટન્ટ નથી ધ વેધર આપણી છે ક્લાઇમેટ. પણ કઈ રીતના તમે જો છો ઓલ વેધર પ્રૂફ આપણે જો એક પોર્ટફોલિયોની કેટેગરીઝ ચૂઝ કરવી હોય મ્યુચ્યુઅલ ફંડમાં તો તમે કઈ રીતના કરશો? જો આપણે એક્ટિવલી અહીંયા જો રહેવું જ હોય, કારણ કે ઘણો એવો વર્ગ છે કે જે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ રોકાણ કરે છે, પ્યોર ઇક્વિટીમાં માર્કેટમાં લે વેચ નથી કરતા. કઈ રીતના કઈ કેટેગરીઝ તમે સજેસ્ટ કરશો એમાં? તો ઓલમોસ્ટ 11થી 12 કેટેગરીઝ છે આજે તમે અગર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી જુઓ. પણ ટોપ 5-6 કેટેગરીઝ જે છે જે પ્યોર લાર્જ કેપ છે, લાર્જ એન્ડ મિડ કેપ છે, ફ્લેક્સી કેપ છે, મલ્ટી કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે. આઈ થિંક આ 5-6 કેટેગરીમાં તમે કરો તો એમાં છે ને આલ્ફા આવવાની પ્રોબેબિલિટી વધારે છે. આલ્ફાનો મતલબ જે બી એમનો બેન્ચમાર્કથી વધારે રિટર્ન આપે છે એ આ બધી કેટેગરીઝ આપે છે. એમાં બી લાર્જ કેપ થોડું ઓછું આપે છે, પણ અધર દેન દેટ તમે એની અધર કેટેગરી જુઓ તો સારું એવું તમને રિટર્ન ઓવર એન્ડ અબાઉટ દેર બેન્ચમાર્ક આપે છે. આજે તમારે ફોર એક્ઝામ્પલ મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ કેટેગરી, તો એ બે કેટેગરી અગર આપણી પાસે કારણ કે ઓવરઓલ એક્સપોઝર ઓવરઓલ એક્સપોઝર, કારણ કે મલ્ટી પેકમાં તમે બધા ઓવરઓલ આવી જાય. પણ આજના તારીખમાં અગર તમે પૂછો તો 50-55% તમે લાર્જ કેપમાં રાખી શકો, 20-25% મિડ કેપમાં અને 20-25% સ્મોલ કેપમાં. બટ તમારે અંડરલાઈન થોડું રિસર્ચ કરવું પડશે, કારણ કે બધા કેટેગરીમાં બધા જેવી રીતે લાર્જ કેપ છે એક્ઝામ્પલ, લાર્જ કેપ ફંડમાં 80% મની ઇઝ ઇન લાર્જ કેપ, પણ 20% હજી બી ફંડ મેનેજરને ફ્લેક્સિબિલિટી હોય છે. તો આ બધી કેટેગરી વાઇઝ તમે જે 3-4 કેટેગરી ચૂઝ કરો છો એમાં ઓવરઓલ તમારું એક્સપોઝર 50-55% લાર્જ કેપ હોવું જોઈએ, કારણ કે એ સેફ સોલિડ કંપનીઝ હોય. અને મિડ કેપ અને સ્મોલ કેપમાં જ્યાં તમને વધારે રિટર્ન આવવાની પ્રોબેબિલિટી છે એટલીસ્ટ. એક્ટિવ ફંડ્સ, પેસિવ ફંડ્સ આપણે જો નજર રાખવું હોય તો એક્ટિવ ફંડ્સ હું હજી બી કહું છું, કારણ કે આ બહુ મોટો ડિબેટ ઘણીવાર થયો છે કે એક્ટિવ ફંડ્સ પેસિવ ફંડ્સ, એક્ટિવ ફંડ્સ આર હવે આલ્ફા નથી આપતું. પણ તમે જુઓ હજી ઇન્ડિયામાં બી એકદમ ડેવલપિંગ નેશન છે આપણે, એટલા બધા નવા કંપનીઝ આવે છે. તો આલ્ફા જનરેશન પોટેન્શિયલ હજી મારા હિસાબથી 10 થી 12 વર્ષ ડેફિનેટલી છે. અગર તમે રાઇટ કેટેગરી ચૂઝ કરો, રાઇટ ફંડ મેનેજર ચૂઝ કરો, કન્સિસ્ટન્ટલી તમે ઇન્વેસ્ટ કર્યા રાખો. તો યસ, લાર્જ, મીડિયમ અને સ્મોલ સ્પેસ તો છે જ, તમે તમારા રેશિયોમાં કરી શકો છો. ફ્લેક્સી કેપ અને ઓફકોર્સ મલ્ટી કેપ પર પણ તમે નજર રાખી શકો છો, જ્યાં તમને એક બુકે મળે છે. વધારે એક્ટિવ ફંડ્સ પર આપણે નજર રાખીશું, જે તમારા પોર્ટફોલિયોમાં એક આલ્ફા જનરેટ કરશે. પણ અત્યારના આપણે જો જોઈએ તો ટોટલ પોપ્યુલેશન જે ભારતનું છે અને એમાંથી જે ઇન્વેસ્ટ કરી રહ્યું છે ઇક્વિટી માર્કેટમાં, અને એમાંથી પણ જો આપણે બાયફર્કેટ કરીએ, જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ, હાર્ડલી 1% પ્લસ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે અહીંયા કઈ રીતનો વધારો તમે જોઈ રહ્યા છો? કેટલી પ્રોપેન્સિટી છે આ માર્કેટને કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવા માટે વિઝ જે ઇન્ડિવિજ્યુઅલ અહીંયા રોકાણ કરે છે એના રિટર્ન મેક્સિમાઇઝ કે વધી કઈ રીતના શકે છે? મને લાગે છે કે બહુ મોટો શિફ્ટ Tremendous આપણે market છે, isn't ટ્રેમેન્ડસ it? માર્કેટ છે. હજી આપણે ઘણા અંડર પેનિટ્રેટેડ છે. અગર તમે જુઓ ઓફકોર્સ ગ્રોથ બહુ સારો આવ્યો છે, જે મેં કીધું કે 4%થી 11% ઇક્વિટીમાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ તમે ઓવરઓલ કેટેગરી જુઓ તો આજે 25% કોન્ટ્રીબ્યુશન ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડનું ત્યાંથી આવ્યું છે. તો મારા હિસાબથી એક મોટો ગ્રોથ તમે જોશો. આના ઘણા કારણ છે, જેવી રીતે મેં તમને કીધું. એક તો સૌથી પહેલાં બિહેવિયરલ શિફ્ટ જ છે આપણું. કારણ કે આજે ફોર એક્ઝામ્પલ મારું પોતાનું એક્ઝામ્પલ લઉં તો મારા ફાધરે બધું એફડીઝમાં રાખ્યું, પણ આજે તમે મારો પોર્ટફોલિયો જોશો તો હું ઓલમોસ્ટ 90-95% ઇક્વિટીમાં છું. પણ તો પણ તમે એફડી નહીં છોડ્યું હોય થોડું? આપણે થોડું તો રાખવી જોઈએ છે યુઝ્યુઅલી, બીકોઝ દેટ ઇઝ આર કમ્ફર્ટ લેવલ. હજી પણ માઇન્ડસેટ એવું જ છે. બટ દેટ ઇઝ ઓનલી ફોર અગર મને લિક્વિડિટી કંઈ જોતી હોય શોર્ટ ટર્મમાં, તો એટલે એ તમે ડેટ અને એમાં નાખો છો, પણ નોટ ઇન્વેસ્ટમેન્ટના હિસાબથી હું નથી રાખતો. કારણ કે હવે ડેટ ફંડ્સ થ્રુ પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં એફડીમાં રોકાણ કરી શકો છો, રાઈટ? તમે કરી શકો છો. અને એમાં ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક થોડું નો, હવે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સનું નથી રહી ગયું છે. હવે એકચ્યુઅલી નથી રહી ગયું. એ આર્બિટ્રાજ વહી ગયું છે લાસ્ટ 2-3 વર્ષથી. પણ તમે ડેટ કરી શકો અગર તમને શોર્ટ ટર્મ પૈસા કરવા. પણ લોંગ ટર્મ તમારે જે રોકાણ કરવું છે એ તમારે ઇક્વિટીથી જ તમારા જે રિટર્ન બનવાના છે લોંગ ટર્મમાં આપણે જોયું છે.
એટલે જે હું તમને કહેતો હતો કે બિહેવિયરલ શિફ્ટ અગર મારું આવ્યું છે, હવે મારો સન બી મને જોઈને વધારે ઇક્વિટી કરશે. એ તમારાથી આગળ જશે હા, કદાચ. કારણ કે absolutely. હવે મોડર્ન જમાનો આવ્યો ને, બિટકોઇન્સ હોય કે આમ હોય કે તેમ હોય, અને એટલે ઓફકોર્સ વિથ ધ ટાઈમ ધ એવન્યુઝ ઓલ્સો ચેન્જ. પણ તમે શોખ થશો કે હવેના જે જનરેશન છે એ વધારે ડિસિપ્લિન્ડ બી છે. યસ. એવું નથી કે એમને, ઘણા બધા જણને હું મળું છું તો એમ નથી કે એમને ટ્રેડિંગ કરવું છે અને ક્વિક પૈસા જોઈએ છે. દે હેવ અન્ડરસ્ટુડ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સ્મોલ પોર્શન ઓફ યોર મની યુ કેન ડુ ઓલ ધીસ. અવેરનેસ જે ક્રિએટ થાય છે, અને સ્પેસિફિકલી એસઆઈપી જે મેં તમને કીધું, તો આજે કોઈ યંગસ્ટરને અમારા ઓફિસમાં બી તમે જો તો એટલા બધા યંગસ્ટર્સ છે, પણ બધા એસઆઈપી કરતા હોય છે, કોઈ એફડીમાં નથી રોકાણ કરતા. તો એ એક જે તમે સ્ટ્રક્ચરલ મોટો શિફ્ટ જોશો, નંબર 1. નંબર 2, તમે જે મેં તમને કીધું કે અર્બનાઇઝેશન જાય છે, જે બિયોન્ડ 30 જે આપણી બધી સિટીઝ છે અને આપણે જે ટ્રાન્સફોર્મેશન ને ડેવલપમેન્ટ આવે છે, એ તમે એનું કોન્ટ્રીબ્યુશન જોવું તો 15% થી 19% થઈ ગયું છે આજે, એટલે 4% વધ્યું છે એનું કોન્ટ્રીબ્યુશન ઓન ધ ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી, અને એ હવે હજી ઘણું બધું વધશે. ત્રીજું છે કે એઝ વી ગો ટુવર્ડ્સ ડેવલપ્ડ ઇકોનોમી, જે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ 2047, તો એનો મતલબ છે કે આપણા ડેટના રિટર્ન્સ ઓછા જ રહેવાના છે, કારણ કે આપણે ડેવલપ થતા જઈએ તો આપણું ડેટ તમને ઓછા મળવાના છે. તો એટલે આપણે યુ વિલ બી ફોર્સ્ડ કે તમને અગર વધારે રિટર્ન જોતા હોય, ઇન્ફ્લેશનને તમારે બીટ કરવું હોય, તો તમારે એક્વિટીમાં જ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ એસેટ ક્લાસ કે તમે ઇન્વેસ્ટ કરી શકો. એટલે અને એમાં બી મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ બેટર મેથડ ટુ ઇન્વેસ્ટ, એ આપણે હવે હમણાં જોઈ રહ્યા છીએ. તો આઈ થિંક આ 3-4 મુખ્ય કારણના લીધે મને લાગે છે કે એક મોટો ટ્રાન્સફોર્મેશન આવશે. આજે ગ્લોબલી બી તમે કમ્પેર કરો, જેવી રીતે મેં તમને કીધું કે 11% ઇક્વિટીમાં છે, પણ ગ્લોબલી બધા લાઈક યુએસએ, કેનેડા, બ્રાઝિલ, એવા બધામાં તમે જુઓ તો ઓલમોસ્ટ 50-60% ઓફ ધ પોર્ટફોલિયો ઇક્વિટીમાં હોય છે, જે આપણે હજી 11% પર બેઠા છે મ્યુચ્યુઅલ ફંડના. તમે જીડીપી, મ્યુચ્યુઅલ ફંડ ટુ જીડીપી રેશિયો જુઓ તો આજે આપણા 20% આપણું છે, વેરેઝ મોસ્ટ ડેવલપ્ડ નેશન્સ 60-100% ઇઝ મ્યુચ્યુઅલ ફંડ ટુ જીડીપી રેશિયો છે. તો બહુ મોટો સ્કોપ છે. એઝ એન્ડ વેન આખું એજ્યુકેશન વધશે, એક્સેસિબિલિટી વધશે, અફોર્ડેબિલિટી વધશે, જે થઈ બી રહ્યું છે, મારા હિસાબથી એક મોટો ટ્રાન્સફોર્મેશન આગલા 10 વર્ષમાં તમે જોશો મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ડસ્ટ્રીમાં. વિચ વી આર વિટનેસિંગ રાઇટ નાઉ, જે રીતના આપણે શરૂઆત જોઈને અત્યારના વેર વી આર સ્ટેન્ડિંગ, અને પણ આગળ જતાં જેમ કહ્યું કે ઘણો બધો સ્કોપ છે, રાઈટ. જેટલી અવેરનેસ વધશે, અહીંયા પીપલ વિલ કમ અને મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરશે. અને બીજી બાજુ જો આપણે નજર કરો કે ખાલી ભારતીય માર્કેટ નથી, યસ અત્યારના ભારતીય માર્કેટ બઝિંગ છે, પણ વર્લ્ડ ઓવરના માર્કેટ્સમાં બી જો તમારે નિવેશ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એ પણ ઓપોર્ચ્યુનિટી આપે છે. અત્યારના લેવલ્સ પર કઈ રીતના પોર્ટફોલિયો એલોકેશન ત્યાં હોવું જોઈએ, કે અત્યારના વી શુડ સ્ટિક ટુ ઇન્ડિયન માર્કેટ્સ એઝ વેલ ઓનલી? તમે મને પર્સનલી પૂછો તો ડેફિનેટલી ઇન્ડિયન માર્કેટ્સ, કારણ કે હમણાં વર્લ્ડ વાઇડમાં એટલું બધું જીઓપોલિટિકલ રિસ્ક ચાલે છે, આપણે ત્યાંનું રિસર્ચ શું છે શું નહીં, આપણે ડિફિકલ્ટ છે ટુ ફાઇન્ડ આઉટ કે શું ચાલે છે ઓવરઓલ. આઈ થિંક ઇન્ડિયા એટલા બ્યુટિફુલ પોઝિશન પર છે અગર તમે મને પૂછો તો, કારણ કે અગર તમે મેક્રો સિચ્યુએશન ઇન્ડિયાનું તમે જુઓ તો જીડીપી જુઓ તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, ઇન્ટરેસ્ટ રેટ જુઓ તો આપણે લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ છે, ઇન્ફ્લેશન લાસ્ટ 2-3 મહિના તમે જો કેટલું નીચે આવી ગયું છે, તો કોઈ બી મેક્રો ટેક્સ કલેક્શન્સ આપણા વધતા જઈએ છે, ફિસ્કલ ડેફિસિટ આપણું આજે બજેટમાં આપણે જોયું કે કેવું કંટ્રોલમાં આવીએ છે. તો ઓવરઓલ મેક્રો સિચ્યુએશન ઇન્ડિયાની બહુ જ એડવાન્ટેજ પોઝિશનમાં છે. અને લિક્વિડિટી જે તમે જુઓ છો કે એફઆઈઆઈએ આટલું વેચ્યું લાસ્ટ યર, 1,60,000 crores હાઈએસ્ટ એવર કેલેન્ડર યરમાં વેચ્યું હશે, ત્યારે 7.5 લાખ કરોડ આપણે ડીઆઈએસે બાય કર્યા છે. તો જે આપણે કુશન છે માર્કેટમાં, એટલે એ જે કમ્ફર્ટ છે, અને અગર એફઆઈઆઈ પાછા આવી ગયા, જે આવવાની હવે બહુ મોટી પ્રોબિલિટી છે, આ ટ્રેડ ડીલ્સ બધું થઈ ગયું છે, તો મારા હિસાબથી હમણાં ઇન્ડિયામાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે ઇન્ડિયામાં જ રોકાણ કરો, પણ ડાયવર્સિફાઈ કરો બિટવીન લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, અને મ્યુચ્યુઅલ ફંડ એઝ અ કેટેગરી તમને એ હેલ્પ કરવાનું છે. અને હવે નજર કરીશું દર્શકોના સવાલો પર, અને જે પહેલો જે સવાલ આવ્યો છે ચિરાગભાઈ, આવ્યો છે નિશાંત વાઘેલાનો. હવે એમણે કહ્યું છે કે એમણે સિલ્વરમાં, ચાંદીમાં 39,000નું રોકાણ કર્યું હતું, હાલ એની વેલ્યુ 35,000 થઈ ગઈ છે, અને શું મારે હવે હોલ્ડ કરવું જોઈએ કે એક્ઝિટ કરવું જોઈએ, શું કરવાનું? બિકોઝ આપણે જે સિલ્વરની ચમક સારી એવી જોઈએ, પણ સાથે આપણે જાણીએ છીએ કે ચાંદીમાં વોલેટાલિટી ઘણી છે ગોલ્ડ કરતાં. જો ઉપર જાય છે તો બહુ ઉપર જાય છે, પણ જો ફોલ આવે છે તો મેસિવ ફોલ પણ આવે છે, અને એ જ આપણે જોયું ટ્રેડ ડીલની આસપાસ આપણે એક ફોલ આવતા જોયો. કઈ રીતના કરવાનું હવે, કારણ કે ઓલરેડી બિચારાને લોસ થઈ ગયો છે. તો નમસ્કાર નિસર સાહેબ. બેઝિકલી તમારે મારા હિસાબથી ઓવરઓલ પહેલાં તો પોર્ટફોલિયો તમારે જોવાનું છે કે ક્યાં તમે ડાયવર્સિફાઈ કરો છો, કે હવે તમે કેટલા પૈસા ચાંદીમાં રોક્યા છે, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓવરઓલ પોર્ટફોલિયો, નંબર 1.
બટ સ્ટેન્ડ અલોન અગર તમે મને પૂછો તો આજના તારીખમાં તમે અગર થોડો બહુ બી લોસ કર્યો છે તો ચાંદીથી થોડું દૂર રહેવું છે. મારા હિસાબથી ચાંદીથી થોડું દૂર રહેવું જોઈએ, બિકોઝ એટલું વોલેટાઇલ થઈ ગયું છે હમણાં કે વેરી ડિફિકલ્ટ. થોડું બી ઉપર આવે તો તમારું જે બી પ્રોફિટ બુકિંગ કરવું યા ફિર તમારો લોસ થોડો બહુ ઓછો કવર કરીને તમારે નીકળી જવું જોઈએ. અને ડાયવર્સિફાઈડ કેટેગરીમાં ઇક્વિટીમાં લોંગ ટર્મ તમે ઇન્વેસ્ટ કરશો તો તમે કન્સિસ્ટન્ટ રિટર્ન ભરવાનું પ્રોબેબિલિટી છે મારા હિસાબથી. તો ગોલ્ડ જેવી રીતે તમે મને કીધું, ઓફકોર્સ ગોલ્ડને હજી થોડી બહુ એક્સપેક્ટેશન છે, બિકોઝ જીઓપોલિટિકલ રિસ્ક હજી આપણા ઓછા નથી થયા. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે ગોલ્ડનું થોડું બહુ હજી જોઈ શકો, અને સ્ટેબલ બી છે. તમે જેવી રીતે કીધું, જેવી રીતે અમે અગર તમે આંકડો જુઓ તો એ સિલ્વર એનું 3 યર રોલિંગ રિટર્ન 2012થી જો તો એકચ્યુઅલી ખાલી 7% છે, અને એનું સ્ટેન્ડર્ડ ડિવિએશન જે અમે રિસ્ક મેજર કરીએ છીએ એ ઓલમોસ્ટ 13% છે, વિચ ઇઝ વેરી 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 હાઈ. તો વોલેટિલિટી બી હાઈ છે. તો આવા એસેટ ક્લાસ તમારા પોર્ટફોલિયોમાં રાખવા મારા હિસાબથી ન જોઈએ. તમારે ટ્રેડિંગ માઇન્ડસેટ હોય 1-2% તમારે કરવું હોય તો અલગ વાત છે, બટ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર મારા હિસાબથી હમણાંથી દૂર રહેવું જોઈએ. તમારે જેવું થોડું બહુ ઉપર આવે મારાથી નીકળીને તમારે કાં તો ગોલ્ડ તરફ યા તો ઇક્વિટી તરફ ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો યસ, જેવો ઉછાળો આવે તો તમે નીકળી જજો. ભલે થોડો ઓછો લોસ, આઈ મીન તમારે લોસ કવર કેટલો થાય છે તમે જોજો, પણ નીકળવાની અહીંયા કોશિશ કરજો, કારણ કે આ જે મેટલ સેગમેન્ટ છે ઘણું જ વોલેટાઇલ છે. ગોલ્ડ કરતાં આ ઘણું વોલેટાઇલ નેચર ધરાવે છે, એટલે નીકળવાની તમારે તૈયારી રાખવી પડશે. પ્રિયંકા ગજ્જરનો નેક્સ્ટ સવાલ છે. એ કહી રહ્યા છે કે એમની જે સેલરી છે 40,000 રૂપિયા છે પર મંથ, અને એમની ઉંમર 38 વર્ષની છે. હવે અત્યારથી રિટાયરમેન્ટનું વિચારી રહ્યા છે, વિચ ઇઝ વેરી ગુડ. અને અત્યારના હાલ 5 વર્ષની એમની દીકરી પણ છે, એના માટે પણ એમને રોકાણની શરૂઆત કરવી છે. તો કઈ રીતે શરૂઆત કરી શકાય? તો નમસ્કાર. શું તમે અગર જુઓ તો 40,000ની જે તમારે આપણી સેલેરી છે, પહેલી વાત તો એક બેઝિક રૂલ રાખવું જોઈએ. જે બી આપણી સેલેરી છે એમાં 50-30-20નો અમે રૂલ કહીએ છીએ પ્રીતિબેન. એમાં 50% તમે એક્સપેન્સમાં રાખી શકો, 20% તમારા જે EMI ને એ બધું છે એ હિસાબથી તમે કરી શકો, અને 30% તમારે સેવિંગ્સમાં નાખવા જોઈએ. તો અગર 40,000ની આપણી સેલેરી છે, અગર 30% અગર અમે સેવ કરી શકીએ, અરાઉન્ડ 30% 10,000 રૂપિયા અગર SIP તમે કરી શકો હર મહિને, એમાં 5,000 તમે તમારા રિટાયરમેન્ટ માટે અને 5,000 રૂપિયાની SIP તમારા ડોટર્સ એજ્યુકેશન માટે અગર તમે રાખો, અને તમારી 38 યર્સના છો તો કે તમારી ઇન્કમ બી વધવાની છે, તો એવરી મંથ અગર તમે 10,000 રૂપિયાની SIP કરો અને હર વર્ષે એને 10%થી વધારો, અને એવરેજ એક્સપેક્ટેશન છે કે 12-13% આપણને રિટર્ન ઇક્વિટીમાં લોંગ ટર્મમાં બને છે. તો એ તમારું 15 વર્ષમાં તમારું એક 90 લાખનું કોર્પસ બની જશે, જેમાં 45 લાખ તમારા એજ્યુકેશન માટે તમારી ડોટર માટે રહી શકે, અને બાકી 45 લાખ તમારા રિટાયરમેન્ટ માટે થઈ શકે. અને ઓફકોર્સ એઝ એન્ડ વેન તમારી ઇન્કમ વધે છે તો તમારે SIPનો નંબર વધારવાનો છે. તો આઈ થિંક એ તમને એક કોર્પસ સારો એવો બિલ્ડ કરી આપશે. જેટલું તમે SIPનો નંબર વધારશો એટલું બેનિફિટ તમને થશે, કારણ કે એક મોટું કોર્પસ બિલ્ડઅપ થવું જોઈએ બાય ધ ટાઈમ યુ રિટાયર. એટલે તમારે એક સ્ટેપઅપ પણ તમે કરી શકો. જેવી રીતે તમારી સેલેરી વધે છે તો એવું સ્ટેપઅપ પણ કરવાનું, પહેલાં નિવેશ કરી દેવાનું, બાકીમાંથી ખર્ચો કરવાનો, એવો એક ડિસિપ્લિનથી તમે આગળ વધશો તો તમારું એક બંને જ તમારા જે ગોલ છે સચવાઈ જશે. પણ ઓન દેટ નોટ, ચિરાગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.